ખેડાના આરોગ્ય વિભાગમાં પૈસા ફેંકો, બદલી કા તમાસા દેખો. બદલી રોકાવી છે, 30 થી 50 હજાર થશે. ખેડા આરોગ્ય વિભાગના જ કર્મચારીના આક્ષેપથી ખળભળાટ. માતરના હેલ્થ ઓફિસરે કહ્યું, મારી પાસે પુરાવાના 18 વિડીયો છે. ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી રોકવા માટે 30 થી 50 હજાર રૂપિયા લેવાતા હોવાનો સનસનાટીભર્યા આક્ષેપ થયા છે. આ આરોપ ખુદ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેનું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં માતર તાલુકાના પાલ્લા ગામના ચીફ હેલ્થ ઓફિસર તેજસ પટેલે એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓને હેરાન કરવા ખોટી રીતે બદલી કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં અને આરોગ્ય વિભાગમાં મોટો વિવાદ ઊભો થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં તેજસ પટેલે આક્ષેપ કર્યો છે કે પાલ્લા આરોગ્ય કેન્દ્રમાંથી 2 મહિલા કર્મચારીઓ અને હેલ્થ ઓફિસરની નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી છે. આ બદલીઓ પાછળ મોટા પાયે આર્થિક વ્યવહાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને વિડીયોમાં જણાવાયું છે કે તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી 30 થી 50 હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવી રહી છે. તેજસ પટેલે આ વિડીયોમાં વધુમાં એવો પણ દાવો કર્યો છે કે રૂપિયા લીધા હોવાના પુરાવા રૂપે તેમની પાસે 18 જેટલા અલગ અલગ વિડીયો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ટૂંક સમયમાં આ તમામ વિડીયો જાહેર કરશે. જો કે આ રૂપિયા કયા કામ માટે લેવાયા કે આપવામાં આવ્યા તેની સ્પષ્ટ પુષ્ટિ વિડીયોમાં કરવામાં આવી નથી. પરંતુ જો આ પુરાવા જાહેર થાય તો ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં મોટી મુશ્કેલી સર્જાવાની શક્યતા છે. પાલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તેજસ પટેલ બાદ હવે વધુ એક મહિલા નર્સનો વિડીયો વાયરલ થયો છે. જે વિડીયોમાં ખેડા જિલ્લાના એક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર સ્પષ્ટ કહી રહ્યા છે કે બદલીઓ રોકાવા માટે રૂપિયા 30 હજારથી લઈ 50 હજાર વહીવટ કરવા પડે છે. મેં અને હિતેશભાઈએ બદલી રોકાવા હિતેશભાઈએ 30 હજાર રૂપિયા આપ્યા હતા, કેમ કે મને કહ્યું હતું કે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર પાસે જશો તો 50 હજાર થશે. અત્યારે આપશો તો 30 હજારમાં પતી જશે, એટલે મેં 30 હજાર આપી દીધા. તેમણે આગળ કહ્યું, મેં હાજરી રજિસ્ટરમાં સહી નથી કરી એટલે તમે ગેરહાજર છો કહી અમારી બદલી કરી નાખી હતી. બીજા એક વંદનાબહેનનો ગળતેશ્વર ઓર્ડર નીકળ્યો હતો. એમના રૂપિયા 50 હજાર લીધા હતા. એમણે ત્યાં હાજર નહોતું થવું પડ્યું. આમ અનેક કર્મચારીઓએ બદલી રોકાવા માટે નાણાકીય વહીવટ કર્યો હોવાનું નર્સની વાતોમાં સ્પષ્ટતા થઈ ગઈ છે. ખેડા જિલ્લાના એક આરોગ્ય કર્મચારી નર્સ વિડીયોમાં બોલી રહ્યા છે કે ઓર્ડર નીકળી ગયો તો એટલે એના 50 હજાર લીધા અને મારો ઓર્ડર નહોતો નીકળ્યો એટલે મારે 30 હજાર આપવા પડ્યા. મેં તો ડાયરેક્ટ વાયા મોકલાવી દીધા. મારા જોડે આવ્યો કે જો તમારે આ રીતના નોટિસને એવું આવ્યું છે, વંદનાબહેનની બદલી થઈ ગઈ છે, તમારી થવાની છે, તો તમારે જો રોકાવી હોય CDHO પાસે નામ જશે તો 50 હજાર થશે, વચ્ચેથી રોકાવી હશે તો 30 હજાર થશે. તો મેં 30 હજાર આપી દીધા. CHO ને હિતેશભાઈએ પણ 30 હજાર આપ્યા અને મેં પણ 30 હજાર રૂપિયા આપ્યા. અમારા બંનેની સરખી જ સહીઓ હોવાથી ઉપરથી એવું કીધું કે તમે આવ્યા જ નથી એટલે તમારી બદલી કરી નાખીએ. જેમાં વંદનાબહેનને બદલી ઓર્ડર આવી ગયો હતો, પણ તેઓ ત્યાં હાજર થયા નહોતા. તેમણે પૈસા આપી દીધા હતા. જે ઓર્ડર કાઢે છે એમણે ડાયરેક્ટ ગમે એને ફોન કર્યો હશે એટલે તેમને પહેલા ખબર પડી ગઈ હશે એટલે એમણે ડાયરેક્ટ કહી દીધું, હા તમારો પૈસા આપીને પતાવી દઈશું. મેં તો CHO હિતેશભાઈને આપ્યા હતા. તેજસ પટેલે આ વિડીયોમાં વધુમાં એવો પણ દાવો કર્યો છે કે રૂપિયા લીધા હોવાના પુરાવા રૂપે તેમની પાસે 18 જેટલા અલગ અલગ વિડીયો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ટૂંક સમયમાં આ તમામ વિડીયો જાહેર કરી શકે તેમ છે. જો કે આ રૂપિયા કયા કામ માટે લેવાયા કે આપવામાં આવ્યા તેની સ્પષ્ટ પુષ્ટિ વિડીયોમાં કરવામાં આવી નથી. પરંતુ જો આ પુરાવા જાહેર થાય તો ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને ભ્રષ્ટાચારના મુદ્દે વાયરલ થયેલ 2 વિડીયો સામે જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રતિક્રિયા આપી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ખેડા. એમનો એક વખત ઓર્ડર થઈ ગયો તો પછી તમારે તો હાજર થવું જ પડે ને. એનો હા તો શી ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50 હજાર લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા. ના, મારે 30 હજાર આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો. સાહેબ જોડે એટલે CDHO ને ચાલવા પડે ને 30 હજાર શી રૂપિયા. ખબર, મેં તો ડાયરેક્ટ વાયા મોકલાવી દીધા. મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે, વંદનાબેનની બદલી થઈ ગઈ છે, તમારી થવાની છે. તો કે તમારે જો રોકાવી હોય CDHO જોડે જશે નામ તો 50 હજાર થશે, વચ્ચેથી રોકાવી હોય તો 30 હજાર. મેં 30 હજાર આપી દીધા. એવું આ છે ને CHO હતા ને હિતેશભાઈ, એમનું મારું અમારા બંનેની સેમ જ સહીઓ હતી નથી કરી અમે બંને. તો એમણે 30 હજાર આપ્યા, મેં 30 હજાર આપ્યા. એમણે 30 હજાર આલ્યા પેલા એપ્રિલ. એમની સહી નહીં હોય એટલા. હા, અમારા બંનેનું સરખું જ હતું જો એપ્રિલમાં.
એટલે સહી ના કરીએ એમ 30,000 હા રૂપિયા એમ કે તમે આયા જ નથી સહી નહીં કરીને એટલે એમ કે બદલી કરી નાખો એમ એવું કે તમે એ પ્રૂફ થયું કે તમે નહીં આયા જો CHO ની ના મારી MPW ની હતી કરેલી એ અત્યારે આના માટે એના માટે થઈને 30,000 લીધા તમારા ઓહો ખાલી સહી જ નથી કરી બાકી હું આવતી જ અને નહીં. પેલા બેન એનું નામ હું એમનું એ CHO હિતેશભાઈ ના ના પેલી બેન બંધ 50,000 લીધા એમની જોડે તો 50,000 લઈ લીધા ને હા એમનું એમનો નામ? ઓર્ડર નીકળ્યો હતો કે ગળતેશ્વર નું એવું કંઈક હતું એમનું એમની કઈ બદલી કરી દીધી ગળતેશ્વર કદાચ હતું અને રાજેશભાઈ છે ને એમનું હતું એમની પણ એમની શું નામ ગળતેશ્વર કરી દીધું એમનું એટલે એમની બદલીનો ઓર્ડર આવ્યો હતો પણ હજુ એમનું શું નામ પણ એમની વંદના વંદના બેન ની કરી દીધી પછી એમને 50,000 આલવા પડે કરી દીધી એટલે શું ખાલી ઓર્ડર નીકળ્યો હતો પણ એ ત્યાં હાજર નતા થયા હતા અહીંયા ને અહીંયા ને પૈસા આપી દીધા એમ. પૈસા આપી દીધા એટલે પછી હા હાજર નતા થયા એ ત્યાં બરાબર 50,000 આલી દીધા ને એ જે ઓર્ડર કાઢે છે ને એમને ડાયરેક્ટ ફોન કર્યો હશે ગમે એને કે જ્યાં સુધી THO માં ને એ જગ્યાએ પહોંચે ને એ પહેલા ખબર પડી ગઈ એને હા હા તો એણે ડાયરેક્ટ કહી દીધું કે હા તો અમે પૈસા આવીને બતાવી દઈશું એમ તો એને લઈ દીધું એ કોણ મારે કરાવવાનું પછી કે એવું પૈસાથી થતું હોય એ કોણ હતું લેવા 50,000 મેં તો અમે તો આપણે અહીંયા MPW દ્વારા મોકલાવી દીધા એવું અમે ગયા નહીં કોઈને ઓળખતા નહીં એવું બધું ખબર પડે MPW કોણ પણ મેં તો CHO ના લેતા આપણે હિતેશભાઈ ને એમણે આપ્યા ઉપર એમના તો એકવાર નહીં કેટલી વાર એમણે તો આપ્યા હિતેશભાઈ હિતેશભાઈ અહીંયા આવતા નતા અને હિતેશભાઈ CHO આવતા હતા હા એ અહીંયા આવે ને ઓપીડી તમારે જેમ નતા ચલાવતા હા હા અને એટલે ઘણી વખત આલી દીધા પૈસા હા કેટલી વાર એ આવી રીતે આવે THO ને હોય ના ફોન કરે તો કે હું લીંબાસી છું નામ છું તેમ છું રજીસ્ટર એમની પૈસા THO તો પૈસા ના લે ને CDHO ખબર નહીં લે કોને ને. આપ્યા એ અમને એવી તો ખબર જ નહીં પણ નોટિસો બહુ જ એમની આવે તો બદલી હા પણ થવાની પૈસા તો CDHO ને જ જાય ને એમને જ જતા હોય ને હા તાર ભાઈ અને બદલી તો રોકાઈ તો તમારી રોકાઈએ તો CDHO જ રોકીને પછી બદલી ખબર નહીં મારો તો ઓર્ડર હજુ નીકળ્યો નતો ને કે જો CDHO જોડે જશે ને તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવ્યું ને તો 30,000 થશે તો મેં 30,000 આપ્યા વચ્ચે કોણે ખાધા મને નહીં ખબર પણ મારી બધી અહીં રોકાઈ વિઝિટમાં કોણ ગઈ. આવ્યું વસ્તુના THO આ THO રજા પર હતા ને મહિનાની રજા મૂકી હતી ને બહાર ગયા હતા કેનેડા કેવે કઈ તો વસ્તુના THO ને ચાર્જ આપ્યો તો વસ્તુના THO અહીંયા આયા તો વસ્તુના THO CDHO જોડે મળેલા હોય તો પછી એવું કઈ હશે એવું જ બની શકે ને તો રોકી શકે ને તો એ વસ્તુના THO જ ખાધા હોય ને તો પૈસા આવે. હા વસોના THO ની વસોના THO CDHO જોડે મળેલા હોય ને એવું જ હોય તારા આ તો બધું એવું તંત્ર હોય હા તો વચ્ચેથી જ બદલી કે રોકાઈ એમ CDHO વચ્ચેથી જ બદલી રોકાઈ દીધી એવું મારાથી હોત તો સારું હતું તો પછી તમારે શેના કારણે વિડીયોના કારણે બદલી હા હું તમને બતાવું છું તમારી ગુજરાતની અંદર ખેડા જિલ્લાની અંદર તમારા ધંધા બહાર પાડું છું તમારા મારા નોકરીની કોઈ ટેન્શન નથી તમે ખોટી રીતના મને બદનામ કેમ કર્યો છે હે કેમ બદનામ કર્યો છે તમે તેજસ પટેલ 7:30 થી 6 વાગ્યા સુધી પાલા ગામમાં નોકરી કરે છે તો તમે કેમ બદનામ કર્યો છે પલાણા ગામમાં આવીને એમ કહો છો તાલુકા હેલ્થ ઓફિસરને માતરમાં તમે એમ કહો છો કે તેજસ પટેલ ઘરે બેઠીને એન્ટ્રી કરે છે સાલાઓ લુખ્ખાઓ ઘરે બેઠીને એન્ટ્રી કરતો હોય કોઈ દિવસ તમારી ઘરની અને CDHO આજથી સવારથી માંડીને અત્યાર લગીન તમારી લેફ્ટ રાઈટ લઉં છું કલેક્ટર આરોગ્ય મંત્રીને ઘરે જઈને કહું છું અને તમારી 18 વિડીયો પડ્યા છે તમારા 18 વિડીયો પડ્યા છે તમે 50,000 રૂપિયા લઈ લીધા છે 18 વિડીયો પડ્યા છે મારી જોડે અત્યાર લગીને ઘરે બેઠો તો શાંતિથી અને તમે મને હેરાન કર્યો છે અત્યાર લગીને મારી જોડે વિડીયો પડ્યા છે તમને ખબર પાડું છું તમને હવે ખબર પાડું છું તમે શું ધંધા કરો છો તમે ચલો હું ખબર પાડું છું તમને સાલાઓ
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ના જોઈએ. તમને ખબર છે ભ્રષ્ટાચાર ના જોઈએ ગુજરાતમાં. અને તમે 50,000 રૂપિયા લીધા છે, 30,000 રૂપિયા લીધા છે, 50,000 રૂપિયા લીધા છે. તમે લીધા છે, મારી જોડે વિડીયો પડ્યા છે. અમે એની એક તો તપાસ કરી રહ્યા છીએ કે જિલ્લા કક્ષાએ એવું કોઈ છે નહીં અને કોઈ પ્રકારના આવી જે બદલી રોકાવા કે બદલી કરાવવા કે એમાં કોઈ પૈસા લેવાતા હોય અમારા ધ્યાન ઉપર છે નહીં. તો બી અમે તપાસ કરાવીએ છીએ અને જેના નામ આવ્યા છે એમને બોલાવીને એમના નિવેદન લઈ અને અમે જે આગળની કાર્યવાહી કરવાની થશે. અને જે વાત રહી આ CHO યાની કમ્યુનિટી હેલ્થ ઓફિસર જે છે એ કેવી અવસ્થામાં હતા અને પછી એમને કયા કારણોસર આ કર્યો છે, કેમ કે એમાં પોતે કંઈ એમાં કોઈ એવો દેખાતો નથી, પણ એ બીજાને લઈને આક્ષેપો કરી રહ્યા છે. તો એની તપાસ થશે અને પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.